આજની ધર્મકથા. પ્રણામ. 45 આગમો. જન્મ્યા ત્યારથી આપણે આ સાંભળીએ છીએ. ધર્મિષ્ઠ કુળોમાં જન્મ થયો છે એટલે એનો એ બેનિફિટ છે કે આવો પવિત્ર શબ્દ પણ આપણને સાંભળવા મળે છે. પણ આપણા બધાની પુરુષાર્થની કમનસીબી કે મૃત્યુ સુધી આપણે ફક્ત આ શબ્દને સાંભળતા જ રહીએ છીએ. એનું ઊંડાણ, એનો વિસ્તાર, એની ગરિમા, એના વિશેની જાણકારી, એના વિશે અપૂર્વ બહુમાન, આખાને આખા ભગવાનના તમામ શબ્દો, ભગવાનના વિચારો, આ બધું જ જેમાં વણાયેલું છે. એની નજીક જવા માટેનો પણ આપણો પુરુષાર્થ આખી 90 વર્ષની જિંદગીમાં ઓલમોસ્ટ નીલ. કોઈ વ્યક્તિ દીક્ષા લે અને પછી આગમના અભ્યાસમાં જાય એની આપણે અનુમોદના કરીએ, પણ આપણે 45 આગમને જેટલે અંશે જાણી શકીએ એટલું જાણવાનો પણ પુરુષાર્થ નહીં. કોઈ મૂવી આવતું હોય તો કદાચ મૂવી આપણે જોઈએ કે ન જોઈએ, આપણે એનું ટ્રેલર અચૂક જોઈ લઈએ જો આપણો એ દિશામાં થોડોક પણ અનુરાગ છે, આપણો રસ છે, તો આપણે આગમ ન ભણી શકીએ. અગ્રીડ. એ આગમ વિશેનું ટ્રેલર, એની વિશેની જાણકારી, એ જાણવાનો પણ આપણો 90 વર્ષની જિંદગીમાં પ્રયત્ન કેટલો. અને જે ભગવાનના વચન ઉપર જ શ્રદ્ધા નથી, જે વચન ઉપર જ અનુરાગ નથી, એ ભગવાનની ભક્તિ એ કેટલી ફળદાયી બનશે આપણને. જ્ઞાન એ ધર્મનો પાયો છે. જ્ઞાન વિનાની ક્રિયાઓ એને આપણે ક્યાંય કોઈ સ્તરમાં પ્રાયોરિટી કે પ્રેફરન્સમાં રાખી નથી. તો આ જ્ઞાનનું જે મૂળ છે 45 આગમો, કે જેમાંથી જ આજે આપણે જેટલું સાંભળીએ છીએ, હજારો વિષયો હશે, પણ આ બધા વિષયોનું ઉદ્ગમ સ્થાન કયું? તો કે આ 45 આગમો. આજથી બહુ જ બહુમાનપૂર્વક, સદભાવપૂર્વક આપણે આ 45 આગમોના નામ અને એ આગમમાં આવતા પદાર્થો, વિષયો, એના વિશે બહુ સામાન્ય જાણકારી આપણે મેળવશું. એટલે ખાસ આપણો અહોભાવ સતત વધતો જાય એ લક્ષ્યપૂર્વક આ એક પણ નામ કે એક પણ શબ્દની આશાત ના થાય એવી ચેષ્ટાઓ, એવી ક્રિયાઓ દ્વારા ક્યાંય આપણે જ્ઞાનાવરણીય ક્રમમાં ન બાંધીએ એવો ખાસ ઉપયોગ રાખી અને એવી એક પણ ક્રિયા સાથે આ ધર્મકથા ન સાંભળીએ, આ નામો ન સાંભળીએ કે જે ક્રિયાઓ એ ઉચિત નથી. આ નામોની સાથે ખાવું, પીવું, સૂઈ જવું, આવું કંઈ નહીં. બહુમાનપૂર્વક બેસવું એ ભાવ સાથે 45 આગમને આપણે માણવાના, જાણવાના અને એમને વાંધવાના, પોંખવાના શરૂ કરીએ. સૌથી પહેલાં 45 આગમમાં 11 અંગસૂત્રો છે. 45 જે આગમ છે એમાંના 11 એ અંગસૂત્રો કહેવાય. એ અંગસૂત્રો વિશે આપણે અત્યારે સૌથી પહેલાં સમજશું. નંબર 1, આચારાંગ સૂત્ર. આચાર અંગ, આ સ્પ્લિટઅપમાં જ એનો અર્થ આવી જાય કે જેની અંદર સાધુઓનું આચારનું વર્ણન હોય, એ આચારાંગ સૂત્ર. એમાં 25 અધ્યયન અને મૂળ શ્લોક 2500 છે. એના ઉપર શ્રી શિલાંગાચાર્યની ટીકા એટલે એનું એક વિસ્તૃત એનું ક્લાસિફિકેશન કે એનું ડિટેલિંગ, એને ટીકા કહેવાય. એ 12000 ગાથાની શિલંગાચાર્યએ રચેલી હતી. ચૂર્ણી 8003 શ્લોકની અને ભદ્રબાહુ સ્વામી નિર્યુક્તિ એ 368 શ્લોકની છે. આ આચારાંગ સૂત્રની સર્વ શ્લોકની સંખ્યા 23250 અત્યારે જે આપણી પાસે અવેલેબલ છે એ પ્રમાણે આપણી આગળ છે. આ 45માંનું 11 અંગમાંનું પહેલું અંગ આચારાંગ સૂત્ર. બીજું શ્રી સુયગડાંગ સૂત્ર. આ સુયગડાંગ સૂત્રની અંદરમાં જૈનેતર ધર્મો, જૈન સિવાયના જે ધર્મો છે એ ધર્મોના વર્ણનો, સાંખ્ય, બૌદ્ધ આદિ દર્શનોની ચર્ચા અને પોતાનો એક મૌલિક ઉપદેશ છે. આમાં 23 અધ્યયન છે. મૂળ શ્લોક 2100 મૂળ શ્લોકો છે. શિલંગાચાર્યકૃત ટીકા એ 12850 ગાથાની છે. ચૂર્ણી 10,000 શ્લોકની છે.
ભદ્રબાહુ સ્વામી મહારાજ નિર્યુક્તિ એ ગાથાઓ 208 ગાથાની છે અને શ્લોક 250 છે. કુલ શ્લોક 25,200. આ શ્રી સુયગડાંગ સૂત્ર ઉપરનું સાહિત્ય આગમ આપણી પાસે અત્યારે અવેલેબલ છે. એટલે આ બીજું અંગ. ત્રીજું ઠાણાંગ સૂત્ર. આ સૂત્રની અંદરમાં અનેક તાત્વિક વાતોની ગણતરી સાથે તાત્વિક વ્યાખ્યાઓની સમજણ આપી છે. એના અધ્યયન 10 છે. મૂળ શ્લોક છે 3770. વિક્રમ સંવત 1120માં શ્રી અભયદેવ સુરી મહારાજાએ બનાવેલી ટીકા 15,250 શ્લોક એમણે આ ઠાણાંગ સૂત્ર ઉપર ટીકા સ્વરૂપે લખ્યા છે. ટીકા એટલે નિંદા નહીં, ટીકા એટલે એની વિશેષ સમજણ. એકંદરે આ ગ્રંથની અંદરમાં કુલ 19,020 શ્લોક સંખ્યા પ્રમાણ આગમ અત્યારે આપણી પાસે આ શ્રી ઠાણાંગ સૂત્રનું છે. ચોથું આગમ 11 અંગનો ચોથું અંગ શ્રી સમવાયાંગ સૂત્ર. આ સૂત્રની અંદરમાં ઠાણાંગ સૂત્રમાંની જે અધૂરી રહેલી હકીકતો છે એનું વર્ણન છે. એટલે ઠાણાંગ પછીનું સૂત્ર આ, પરંતુ આમાં 10 ઉપરાંતની સંખ્યાવાળી બાબતોનું વર્ણન છે. મૂળ શ્લોક 1,667. અભયદેવ સુરી મહારાજ સાહેબની ટીકા 3,776 શ્લોક પ્રમાણ. ચૂર્ણી પૂર્વાચાર્ય કૃત છે તે 400 શ્લોક પ્રમાણ છે. બધું જ મળીને સમવાયાંગ સૂત્રનું અત્યારે જે શ્લોકનું આગમ છે એ 5,843 શ્લોક સંખ્યા પ્રમાણ છે. આ ચોથું શ્રી સમવાયાંગ સૂત્ર થયું. પાંચમું આગમ 11 અંગમાંનું પાંચમું અંગ શ્રી વિવાહ પન્નતિ એટલે કે ભગવતી સૂત્ર. વિવાહ પન્નતિ શબ્દ આપણી માટે બહુ ઓછો પરિચિત છે, પણ ભગવતી સૂત્ર એ ખાસ પરિચિત છે. આપણા ઘણા બધા પૂર્વાચાર્યો, કદાચ એમ કહીએ તો 50, 70, 80 વર્ષ પહેલાં આપણા આચાર્ય ભગવંતો ભગવતી સૂત્ર ઉપરના વ્યાખ્યાનો એ 2-3 મહિનાઓ સુધી ચલાવે અને આખું ભગવતી સૂત્ર શ્રાવકો ભણે અર્થથી, એવું પૂર્ણ એ આયોજન એ સમયે થતું હતું. ત્યારે અનુષ્ઠાનો ઓછા હતા, ત્યારે જ્ઞાન પ્રત્યેની લાગણીઓ ઘણી હતી. એ પાંચમું ભગવતી સૂત્ર. શ્રી ગૌતમ સ્વામી ગણધરના ભિન્ન ભિન્ન વિષયોમાં 36,000 પ્રશ્નો જીવ અજીવના ભેદ આદિને લઈને એમણે વર્ધમાન સ્વામી ભગવાનને પૂછ્યા હતા. ગૌતમ સ્વામી ભગવાને, જેનો પ્રત્યુત્તર જ્ઞાનના બળે ભગવાને આપ્યો હતો. ગણધર ભગવંતને સંતોષ થયો હતો અને એનું સવિસ્તર વર્ણન જે છે એ આ સૂત્રમાં છે. ભગવતી સૂત્ર. ગૌતમ સ્વામી મહારાજે પૂછેલા 36,000 પ્રશ્નો ભગવાનને પૂછેલા અને ભગવાને જે જવાબ આપ્યા એક્ઝેક્ટ એ જ શબ્દો સાથેના આગમની અંદરમાં બધા શ્લોકો છે. એમાં 41 શતક અને મૂળ શ્લોક 15,742. ટીકા વિક્રમ સંવત 1128માં અભયદેવ સુરી મહારાજે બનાવી. આપણે એમને છે ને નવાંગી ટીકાકાર કહીએ છીએ, કેટલાક જણને ખ્યાલમાં હશે. અભયદેવ સુરી મહારાજને કેમ નવાંગી ટીકાકાર? આ જે 45 આગમમાંના 11 અંગ છે એમાંના 9 અંગની ટીકા એમણે રચી હતી, એટલે એ નવાંગી ટીકાકાર કહેવાયા. ભગવાનની નવાંગી પૂજાવાળી વાત અહીંયા ક્યાંય આવતી નથી. નવાંગી ટીકાકાર એટલે આ 11માંના 9 અંગ પરની ટીકા રચનાર એવા અભયદેવ સુરીશ્વરજી મહારાજા. દ્રોણાચાર્યએ, એટલે આ મહાભારતવાળાની બીજા, એમણે પોતાના જ્ઞાન બળે સંશોધન કરીને 18,616 શ્લોકની બીજી ટીકા લખેલી છે. ચૂર્ણી 4,000 શ્લોકની છે. કુલ શ્લોક સંખ્યા 38,368. આની લઘુવૃત્તિ વિક્રમ સંવત 1568માં ઉપાધ્યાય દાન શિખરજીને બનાવેલી છે, જે લઘુવૃત્તિ પણ 12,000 શ્લોક પ્રમાણ છે. આ ભગવતી સૂત્ર પાંચમું. છઠ્ઠું જ્ઞાતા ધર્મ કથાંગ. આ બધા નામો પણ એકચ્યુઅલી પાકા કરવા જોઈએ, આપણને ખબર જ હોવી જોઈએ. આપણને આમ બાઇબલ ખબર છે, ગીતા ખબર છે, આપણા 45 આગમ ખબર જ નથી. લોકો આખી ભગવદ્ ગીતા મોઢે કરતા હોય છે. આપણે મોઢે તો નથી કરી શકવાના, આપણને એટલો અધિકાર નથી, પણ આ નામો, પવિત્ર નામો દ્વારા આપણે આપણા મગજને પણ, બુદ્ધિને પણ આપણે પવિત્ર રાખી શકીએ એટલી અનુમતિ તો આપણને પણ છે. આ છઠ્ઠું જ્ઞાતા ધર્મ કથાંગ. આ સૂત્રની અંદરમાં પહેલા આરાથી લઈને 5મા આરાની શરૂઆત સુધીમાં, એટલે કે વર્ધમાન સ્વામી ભગવાનના જીવનકાળ સુધીમાં થયેલ જૈન ધર્મના મહાન વિભૂતિઓ, આદર્શ સતીઓ, ચારિત્રવાન ધર્મ પ્રભાવક વીર પુરુષોનું વર્ણન કર્યું છે. કથાઓ આપણે ધર્મકથા લગભગ છે ને 800ની ઉપર થઈ, 800, 850 ઉપર. એમાં શરૂઆતમાં આપણે છે ને 108 ધર્મકથાઓ લીધી હતી કે જે કમ્પ્લીટલી અપ્રચલિત નામો હતા.
આપણે જે પોપ્યુલર 25-50 કથાઓ સાંભળે છે એમાંની એક પણ નહીં, કમ્પ્લીટ નવી 108 કથાઓ એ આપણે લીધી હતી. એ જે લીધી હતી એનું સોર્સ એ આ જ્ઞાત ધર્મકથા, જેની અંદરમાં હજારો વાર્તાઓ છે, હજારો વાર્તાઓ. આ આખું વર્ણન એની અંદર છે. એના અધ્યયન 19, એના શ્લોક 5500, ટીકા શ્રી અભયદેવ શ્રી મહારાજ સાહેબે બનાવી 4252 શ્લોક પ્રમાણ, અને કુલ મળીને જ્ઞાતા ધર્મ કથાંગ ઉપરની શ્લોક સંખ્યા અત્યારે આપણી પાસે 9752 શ્લોક છે. આ છઠ્ઠું. સાતમું, ઉપાસક દશાંગ સૂત્ર. આ સૂત્રની અંદરમાં શું છે તો કે આનંદ કામદેવ આદિ જે 10 શ્રાવકો થયા એ શ્રાવકોના ચરિત્ર છે. કેટલી મજાની વાત છે. શ્રાવકોનું મહત્ત્વ જૈન સંઘોમાં શું હશે, ચતુર્વિધ સંઘોની અંદરમાં. કેટલી વાર ઘણાને પ્રશ્ન થતો હોય કે ચતુર્વિધ સંઘની અંદરમાં શ્રમણનું જ મહત્ત્વ છે, તો એમને આપવાનું કે 45 આગમ જે સાધુઓ ભણે છે, સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતો ભણે છે, એ 45 આગમમાંનું એક આખું ને આખું અંગ ઉપાસક દશાંગ, એમાં શ્રાવકોના ચરિત્રો છે, જે આચાર્ય ભગવંતો પણ ભણતા હોય છે. એનું અધ્યયન મૂળ 10 અને મૂળ શ્લોક 812, ટીકા અભયદેવ શ્રી મહારાજે બનાવેલી 900 શ્લોક, કુલ શ્લોક સંખ્યા અવેલેબલ 1712. આઠમું અંગ અંતગળ દશાંગ સૂત્ર. આ સૂત્રની અંદરમાં વર્ધમાન સ્વામી ભગવાનના હાથેથી દીક્ષિત થયેલા જે મુનિરાજો છે કે જે લોકો મોક્ષે ગયા છે, એનું 90 અધ્યયનવાળું વર્ણન આખું આ અંતગળ દશાંગ સૂત્રમાં છે. મૂળ શ્લોક 900, ટીકા રચનાર અભયદેવ શ્રી મહારાજ, 300 શ્લોકની ટીકા, કુલ શ્લોક સંખ્યા અત્યારે આપણી પાસે 1200 શ્લોકની છે. અણુત્તરો વાય 9મું અંગ. આ સૂત્રની અંદરમાં જે મુનિ મહારાજો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે એ બધાનું વર્ણન 33 અધ્યયનમાં છે. કુલ શ્લોક 192, ટીકા અભયદેવ શ્રી મહારાજ સાહેબે રચેલી, એમને શ્લોક પ્રમાણ ટોટલ બધું મળીને 292 શ્લોક પ્રમાણ આપણી પાસે અત્યારે અણુત્તરો વાઈ આ સૂત્ર આગમ 9મું, એનું આપણી આગળ આટલું ઉપલબ્ધ છે. 10મું છે પ્રશ્ન વ્યાકરણ. આ સૂત્રની અંદરમાં આશ્રવ અને સંવર બેવનું વર્ણન છે 10 અધ્યયનમાં. એટલે કોઈ એમ સમજવું હોય કે ભાઈ પાપ કેવી રીતે બંધાય, હવે બંધાયેલા પાપથી મુક્ત કેવી રીતે થઈ શકાય, એને રોકાય કઈ રીતે, તો આશ્રવ અને સંવર આખી કર્મજન્ય વાતો કે જે આપણા રૂટીન લાઈફ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કયા કયા સમયે ઉદય થાય, એ ઉદયને કેવી રીતે બદલાવી શકાય, કેવી રીતે સ્થિર રાખી શકાય, કઈ રીતે ખપાવી શકાય, નવો બંધ કઈ રીતે અટકાવી શકાય, આ બધા પ્રશ્નો જેને સતાવતા હોય એ બધા માટે બહુ જ ઉપયોગી સાહિત્ય પ્રશ્ન વ્યાકરણ. શ્લોક 1250, અધ્યયન 10, ટીકા અભયદેવ શ્રી મહારાજની 3460 શ્લોક પ્રમાણ, કુલ અત્યારે અવેલેબલ સાહિત્ય 4710 શ્લોક પ્રમાણ આજે આ 10મા અંગ માટેનું આપણી પાસે છે. 11મું અંગ વિપાક સૂત્ર. સુખ દુઃખ, કર્મફળ, આ બધાની સમજણ. વિપાક એટલે સુખ દુઃખ આજે આપણને આવ્યા તો કયા કર્મના કારણે આવ્યા, કયું કર્મ કર્યું હોય તો આજે એનું આવું ફળ ભોગવવું પડે, અથવા ઊંધા ચાલીએ આજે આવું આપણે ભોગવીએ છીએ તો એના મૂળમાં આપણે કયું કર્મ કેવી રીતે કર્યું હશે જેના કારણે આજે આ ભોગવવાનું થયું. એ બધી આખી વિપાક સૂત્રની વાતો. જબરદસ્ત વૈરાગ્ય થઈ જાય કોઈને પણ, કારણ કે તે આપણને જ્યારે ખબર પડે કે પૂર્વભાવમાં આવું કર્યું હતું ને એના ફળરૂપે આટલું ભયંકર ભોગવવું પડ્યું, આપણને કેવો અંદરથી ભય ઊભો થાય કર્મનો અને આ સંસારનો. એ આખીને આખી વાતો, આવી અઢળક વાર્તા સહિતની વાતો, અને બધા જ લોજિકલ સેન્સ સાથે એક એક કર્મની પ્રકૃતિઓને એની અંદરમાં વણી લઈ અને એક આખું ને આખું પ્રકાંડ જ્ઞાન આપતું એવું આ એક આગમ વિપાક સૂત્ર. એ અધિકાર અધ્યયન 20, શ્લોક 1216, અભયદેવ શ્રી મહારાજ સાહેબે બનાવેલી ટીકા 900 શ્લોક પ્રમાણ, કુળ 2116 શ્લોકો આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે. 45 આગમનો એક ભાગ પૂરો થયો, એક વિભાગ, જેમાં 11 અંગ છે. આ 11 અંગમાં અત્યારે હાલમાં આપણી પાસે શ્લોકોની સંખ્યા 35659, ટીકા શ્લોકની સંખ્યા 73544, ચૂર્ણી શ્લોકની સંખ્યા 22700, નિર્યુક્તિ શ્લોકની સંખ્યા 700, કુલ મળીને જે 11 અંગ આપણી પાસે અત્યારે છે એના શ્લોકની સંખ્યા 1,32,603. આ 11 સૂત્રોમાંથી આચારાંગ અને સોયેડાંગ સૂત્રની ટીકા શ્રીલંગાચાર્યની બનાવેલી છે અને બાકીના 9 અંગની ટીકા અભયદેવ શ્રી મહારાજે બનાવેલી છે. એટલે આ 11 અંગનું વર્ણન થયું. હવે 11 અંગો પછીથી 12 ઉપાંગ સૂત્રો આવે છે. આ અંગ ઉપાંગ
આપણા શરીરના જેમ અંગ ઉપાંગ હોય એમ આગમ દેહ જે છે એના 11 અંગ અને 12 ઉપાંગ છે. તો એમાંથી 12 ઉપાંગ કયા કયા, હવે એ તરફ આપણે આગળ વધીએ છીએ. 12 ઉપાંગમાંનું પહેલું ઉપાંગ ઉવવાયી સૂત્ર. હવે એની અંદર શું છે તો એનું આખું વર્ણન વાર્તા કે ઉત્તરખંડમાં વાનિયા નામનું નગર છે, એની બહાર ઈશાન ખૂણો છે, એ ખૂણાની અંદરમાં દ્વિપલાસ નામનું એક ચૈત્ય છે. એ વખતે વાનિયા ગામનો રાજા જીતશત્રુ અને એ ગામમાં આનંદ નામનો ગૃહસ્થ વસ્તુ હતો જે સમૃદ્ધ અને શ્રેષ્ઠ હતો. ઈસવીસન પૂર્વે 550માં, એટલે કે આ બે ઈસુ ખ્રિસ્ત થયા એના 550 વર્ષ પૂર્વે વર્ધમાન સ્વામી ભગવાન તે ગામમાં પધાર્યા હતા. એટલે લોક સમૂહ સાથે આવેલા રાજા કોણિક એ પ્રભુનો ઉપદેશ સાંભળવા આવ્યા અને રાજા જીતશત્રુ પણ ઉપદેશ સાંભળવા આવ્યો હતો. તે પ્રભુની સેવામાં હતો. એની આખી જે વાત છે. અને ત્યાર પછી ભગવાને જે રીતે કોણિકને સમજાવ્યું અને બધી વાતો કરી, એ બધી વાતો એ આ ઉવવાયી સૂત્રની અંદરમાં આવે છે. આપણે આ સૂત્ર આપણી માટે બહુ મહત્ત્વનું છે અત્યારે, કારણ કે આપણે જે અત્યારે યાત્રા શરૂ કરી છે જૈન આગમની, જેના ઇતિહાસની, જેમાં મૂળભૂત આપણું લક્ષ્ય સંપ્રતિ મહારાજા સુધી પહોંચવાનું છે. આપણું અંતિમ કેન્દ્ર આ આખા શ્રેણીનું સંપ્રતિ મહારાજા હશે. એ સંપ્રતિ મહારાજાના પૂર્વજો તરીકે જેમના નામો આવે છે, કે જેને આજના ઇતિહાસકારો બૌદ્ધ ધર્મવાળા જણાવે છે, કોણિકને. એ લોકો, એ કોણિક એટલે મૂળમાં શ્રેણિક મહારાજાનો પુત્ર. હવે શ્રેણિક મહારાજાના પુત્ર એ પોતે, એની વાર્તા પણ આપણે લેશું ખાસ, કારણ કે એ શ્રેણિક, એને આજનો ઇતિહાસ પૂર્ણપણે બૌદ્ધ માર્ગી ગણાવે છે. અને આ બુદ્ધ ધર્મને શ્રેણિક મહારાજા સાથે શું સંબંધ હતો, સ્વયં ગૌતમ બુદ્ધનો સંબંધ વર્ધમાન સ્વામી ભગવાન હારે કઈ રીતે જોડાયેલો હતો, એ બધી વાત જે ઉવવાયી સૂત્રમાં આવશે. આપણે ચોંકી જશું, એ નક્કી વાત છે. ગૌતમ બુદ્ધ વિશેની જે વાર્તાઓ આપણે સાંભળીને મોટા થયા છે, એ વાર્તાઓ ઉપર બહુ મોટો પ્રશ્નચિહ્નની એક બહુ મોટી થપ્પડ છે કે આગમ સૂત્રની અંદરમાં આખું ને આખું ગૌતમ બુદ્ધનું શ્રાવક જીવન જે છે, એનું દીક્ષા પહેલાંનું જીવન છે, એ પણ આખું વર્ણવ્યું છે. અને પછીનો ભાગ આખો પણ વર્ણવ્યો છે. અને કઈ રીતે આ ગૌતમ બુદ્ધ એ ધર્મ પ્રચાર કરે છે, નવો ધર્મ સ્થાપે છે, બધી વાતો એ આપણે જે અત્યારે હવે લેવાના છીએ આ આગમના પરિચય પછીથી, એનો મૂળભૂત આધાર આ ઉવવાયી સૂત્ર રહેશે. એ જે સૂત્ર છે એનું મૂળ શ્લોક સંખ્યા 1200ની, ઉભયદેવ શ્રી મહારાજ સાહેબ એના ઉપર 3150 શ્લોક 25 શ્લોક પ્રમાણે ટીકા રચી કરી છે. કુલ શ્લોક સંખ્યા 4325 આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. બીજું ઉપાંગ જે છે એ રાયપ્પ શેણીય. વર્ધમાન સ્વામી ભગવાનના નિર્વાણ પૂર્વે, એટલે કે ઈસવીસન પૂર્વે લગભગ 850ના ગાળામાં થયેલા પાર્શ્વનાથ ભગવાનના કેશી કુમાર શ્રમણે પ્રદેશી રાજા જે નાસ્તિક મતવાળો હતો એને આસ્તિક બનાવ્યો હતો. જૈન ધર્મનું રહસ્ય સમજાવ્યું હતું, આત્માની સિદ્ધિ વગેરે બધી સમજાવી હતી. એ પ્રદેશી રાજા મરણ પછીથી સૂર્યાભ નામનું દેવપણું પ્રાપ્ત કરે છે. એ સૂર્યાભ દેવ એ વર્ધમાન સ્વામી ભગવાનને વંદન કરવા આવે છે. એની બધી વાતો સવિસ્તર આ રાયપ્પ શેણીય સૂત્રમાં છે. આ સૂત્રને સુયકડાંગ સૂત્ર સાથે ડાયરેક્ટ સંબંધ છે. મૂળ શ્લોક 2078, મલયગીરી મહારાજની ટીકા જે છે એના શ્લોક 3700, કુલ મળીને શ્લોકની સંખ્યા 5778. રાયપ્પ શેણીય આ બીજું ઉપાંગ, 12 ઉપાંગમાંનું બીજું. ત્રીજું ઉપાંગ જીવાભિગમ. એમાં જીવ અને અજીવ સંબંધી સૂક્ષ્મ વાતો આપેલી છે. આ સૂત્ર ડાયરેક્ટ ઠાણાંગ સૂત્ર સાથે સંબંધ ધરાવે છે, કારણ કે બધી તત્વની વાતો બેઉમાં એના રેફરન્સ સાથે આપેલી છે. મૂળ શ્લોક 4700, મલયગીરીજી મહારાજ આચાર્ય મહારાજની ટીકા 14000 શ્લોક પ્રમાણની, લઘુવૃત્તિ 11000 શ્લોક પ્રમાણની, ચૂર્ણી 1500 શ્લોક પ્રમાણની, કુલ મળીને 31200 શ્લોક જીવાભિગમ સૂત્રના અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે. આ સૂત્ર પર આટલી બધી ચૂર્ણીને ટીકાઓ અને મોટી લખાવાનું કારણ એ છે કે સૌથી મહત્ત્વની વાત જીવ અજીવને વગેરેની, એ આની અંદર આખી 9 તત્વોનો મૂળભૂત પાયો એ આ સૂત્રમાં આપણને પ્રાપ્ત થાય છે. એના પછીનું ચોથું ઉપાંગ છે પન્નવણા સૂત્ર. આમાં જૈન ધર્મને માન્ય એવા અનેક વિષયોનું વર્ણન છે. સમવાયાંગ સૂત્ર સાથેની આ એક લિંક છે. આ સૂત્રમાં મૂળ શ્લોક 7787, મલયગીરીજી મહારાજે 16000 શ્લોકની ટીકા રચી. હરિભદ્ર સુરી મહારાજ સાહેબે લઘુવૃત્તિ રચી 3728 શ્લોકની,
કુલ અવેલેબલ અત્યારનું સાહિત્ય, શ્લોક સંખ્યા 27,515. આ ચોથું પન્નવણા સૂત્ર. પાંચમું જંબુદ્વીપ પન્નત્તિ સૂત્ર. આ સૂત્રમાં જંબુદ્વીપનું ભૌગોલિક આખું વર્ણન છે, જિયોગ્રાફિકલ. જેને આખી જિયોગ્રાફી સમજાવી છે, જિયોગ્રાફી આપણી, એને આ સૂત્ર વાંચવું જ જોઈએ, એને આ સૂત્ર સમજવું જ જોઈએ. એનો સંબંધ ભગવતી સૂત્ર સાથે છે. મૂળ કેટલા બધા પ્રશ્નો છે ગૌતમ સ્વામીજીએ પૂછ્યા હતા એને લગતા સૂત્ર સાથે. મૂળ શ્લોક 4146, મલયગીરીની ટીકા 12,000 શ્લોક પ્રમાણની અને ચૂર્ણી 1860 શ્લોકની પ્રમાણની કુલ 18,006 શ્લોક સંખ્યા અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે. જોગ્રાફી જૈન ધર્મની આખી. આવી અનેક વાતો આપણે અત્યાર સુધીમાં 11 અંગ અને 5 ઉપાંગ 16 જોયા. 45માંથી 16 થયા. 11 અંગ અને 5 ઉપાંગ. હજી 7 ઉપાંગ આપણા બાકી, અને પછી બાકીના વિભાગો. આવતીકાલે ફરીથી મળીએ. 45 આગમના આ સવિસ્તૃત વર્ણન દ્વારા આપણામાં જ્ઞાન પ્રત્યેનો બહુમાન પ્રગટે તો બરોબર, આપણા જૈન ધર્મના જ્ઞાનની ખુમારી પ્રગટે, એ આશયપૂર્વક આપણે આ વર્ણન લઈએ છીએ. એ આશય આપણો પરિપૂર્ણ થાય એવી શુભ મંગલ કામના સાથે. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.